શું નામ તારું? પિયુષ. પિયુષ કેટલામાં ભણે છે? ચોથું. પિયુષ વેકેશનમાં શું કરેલું? વેકેશનમાં અમે મામાના ઘરે ગયા હતા અને ફરવા ગયા હતા. સ્કૂલની યાદ આવતી હતી ત્યારે? કેમ? કેમ કે સ્કૂલમાં મારા ભાઈબંધ અને શિક્ષકને મળ્યું હતું. બહાર તારા ભાઈબંધ હતા તોય સ્કૂલના ભાઈબંધો યાદ આવતા હતા? હા. કેમ? કેમ કે સ્કૂલ જેવી મજા ન આવે. પછી આજે શું કરશો આખો દિવસ? ભણશો કે ધીંગા મસ્તી કરશો? ભણશું, લક્ષણ, શું નામ? પ્રિન્સ. પિયુષ કેટલામાં ભણે છે? 5મું આવ્યું. પિયુષ વેકેશનમાં શું કર્યું તે? ફરવા ગયા, ખૂબ મસ્તી કરી. પછી ફરવા ગયા, મામાના ઘરે ગયા હતા. નિશાળની યાદ આવતી હતી ત્યારે? હા. કેમ? કારણ કે મારા ભાઈબંધને મળવું હતું અને શિક્ષકને મળવું હતું. આજે મળી લીધું ભાઈબંધ? હા. કેટલો આનંદ થતો હતો ત્યારે? બહુ જ. સ્કૂલે આવ્યા ત્યારે સ્કૂલ વાળાએ શું વ્યવસ્થા કરી હતી? હા, ડેલા પાસે સંઘાયું હતું અને ચાંદલા કર્યા હતા અને ઢોલકા વગાડ્યા હતા. મજા આવતી હતી જોઈ? મજા આવતી હતી. ભાઈબંધને મળ્યા? હા. હવે આજે શું કરશો આખો દિવસ? મસ્તી, ભણશું અને લખશું. શું નામ તારું? શ્રેયાંશ. શ્રેયાંશ કેટલામાં ભણે છે? ચોથું. શ્રેયાંશ વેકેશન કેવી રીતે ઉજવણી કરી? વેકેશનમાં શું કર્યું? ફરવા ગયા અમે, પછી મામાના ઘરે ગયા, પછી ખૂબ મસ્તી કરી. સ્કૂલની યાદ આવતી હતી? હા. કેમ? કેમ કે મારા ભાઈબંધને ટીચરને મળવું હતું. સ્કૂલે આવ્યા ત્યારે ખૂબ આનંદમાં હતા આજે તમે બધે. અને સ્કૂલે દરવાજા પાસે શું કરેલું હતું આજે? અમારે ચાંદલા કર્યા, ઢોલ બજાયો, ખૂબ આનંદ કર્યો. આજે શું કરશો આખો દિવસ તમે લોકો? મસ્તી કરશું ને ભણશું. નામ હરેશભાઈ દાદલ છે અને શાંતિપુરી વિદ્યાલયના સંચાલક તરીકે ફરજ બજાવું છું. હરેશભાઈ, વેકેશન બાદ આજે ફરી શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓનો કલબલાટ, કેવી રીતે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું? ખાસ તો અમારા માટે કોઈ પણ શાળાના સંચાલકો માટે છે ને આજે એક નવા વર્ષની શરૂઆત થતી હોય છે. અમારા માટે તો દિવાળી જેવો માહોલ હોય છે, કારણ કે એક સુમસામ આજે શાળાઓ પડી હતી એ આજે ફરી પાછા કલરવથી ગુંજી ઉઠી. બાળકો આજે આવે એ એક આનંદ અને ઉત્સાહથી આવે એ માટે અમે એક પ્રવેશ ઉત્સવનું સરસ મજાનું આયોજન કર્યું. ઢોલ નગારા સાથે બાળકોને અમે સ્વાગત કર્યું અને તિલક ચાંદલો કરી અને બાળકોને અમે પ્રવેશ આપ્યો છે. અને એ જ બાળકો આજે ઘણા સમય પછી ફરી પાછા શાળાએ આવ્યા એનો અમને ખૂબ આનંદ છે. હરેશભાઈ, બાળકો જ્યારે દરવાજામાંથી અંદર સ્કૂલ તરફ આવતા હતા, બાળકોમાં એક અનેરો ઉત્સાહ, અનેરો આનંદ જોવા મળતો. આ પાછળનું શું કારણ? વેકેશનના મિત્રો કે પછી શિક્ષણ? આમ જોવો ને તો બાળકો છે એ શાળાએ જ્યારે રેગ્યુલર આવતા હોય ત્યારે હું માનું ત્યાં સુધી થાકતા હોય, પણ જ્યારે એક લાંબો સમયગાળો વેકેશનનો એ કાઢતા હોય ત્યારે એને એના સાથી મિત્રો યાદ આવતા હોય, એને જે ભણાવતા હોય. અને એક સૌથી મજાનો સુંદર શબ્દ છે માસ્તર. આપણે માસ્તરનો તમે વિચારો તો માનું સ્તર જે લઈ શકે એને માસ્તર આપણે કહેતા હોઈએ છીએ. એ એના શિક્ષકો સાથેનો એને જે આત્મીયતાનો સંબંધ હોય છે એ યાદ કરતા હોય છે. આપણે વેકેશનમાં પણ એવું જોતા હોઈએ છીએ કે બાળકો અવારનવાર એના શિક્ષકોને ફોન કરતા હોય કે હવે ક્યારે શરૂ થશે. અને સૌથી વધારે આપણા જીવનમાં યાદગાર ક્ષણો છે એ આપણા બાળ મિત્રો હોય. ફરી પાછું એને મળવા માટે પણ આ બાળકો આતુર હોય છે. અને આજે જ્યારે પ્રવેશ ઉત્સવ હોય ત્યારે બાળકોની અંદર એ ઉત્સાહ જોવા મળે.